મોરબીમાં વીજપોલ અને ટ્રાન્સમિશન લાઇનના વળતરનો વિવાદ હવે માત્ર જમીનના વળતર પૂરતો સીમિત રહ્યો નથી. આ મુદ્દો ધીમે ધીમે રાજકીય અસંતોષનું સ્વરૂપ લઈ રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાનગી કંપનીઓની ટ્રાન્સમિશન લાઇન માટે તેમની જમીનોનો ઉપયોગ થઈ રહ્યો છે, પરંતુ સરકારના પરિપત્ર પ્રમાણે મળતું વળતર તેમને મંજૂર નથી. આ જ મુદ્દે આદરણામાં યોજાયેલી વિશાળ સભામાં ખેડૂતોએ સરકારની સામે આક્રોશ વ્યક્ત કર્યો અને લડત વધુ ઉગ્ર બનાવવાનો સંકલ્પ કર્યો. સૌથી મહત્વની વાત એ છે કે હવે આંદોલનની અસર ગામડાની રાજનીતિમાં પણ જોવા મળી રહી છે. મોરબીના 50થી વધુ ગામોમાં ભાજપના નેતાઓ અને ઉમેદવારો માટે પ્રવેશ બંધીના બેનરો લગાવવામાં આવ્યા. એટલું જ નહીં, 2027 વિધાનસભા ચૂંટણીના બહિષ્કારની પણ ચીમકી આપવામાં આવી. અહીં સવાલ માત્ર વળતરનો નથી, સવાલ એ છે કે ખેડૂતોના અસંતોષને સરકાર કેટલી ગંભીરતાથી લેશે. જેતપુરની સત્યાગ્રહ છાવણીમાં આજે રાકેશ ટિકૈત સહિતના રાષ્ટ્રીય ખેડૂત નેતાઓની હાજરી આંદોલનને વધુ મોટું સ્વરૂપ પણ આપી શકે છે. વીજપોલથી શરૂ થયેલો વિવાદ હવે રાજકીય પડકાર બની રહ્યો હોય તેવા પ્રકારની સ્થિતિ હવે રાજકોટ ખાતે શરૂ થઈ છે. મોરબીમાં પણ ક્યાંક ને ક્યાંક હવે આના પડઘા પડ્યા હોય તેવી સ્થિતિ સ્પષ્ટપણે લાગી રહી છે. ખેડૂતો હવે ક્યાંક ને ક્યાંક પોતાની માંગણી લઈને ટસથી મસ્ત થવા તૈયાર નથી, કારણ કે ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે જે વીજપોલ ખેડૂતના ખેતરમાં જે થાંભલો નાખવામાં આવી રહ્યો છે તે થાંભલામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન છે અને તેને જ કારણે જે વળતરની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે, નવી વળતર નીતિ, તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને માન્ય નથી અને તેના જ કારણે સમગ્ર રાજ્યભરમાં ક્યાંક ને ક્યાંક ખેડૂતો આંદોલન કરવા માટે મજબૂત બન્યા છે. અને આજે રાકેશ ટિકૈત નામના જે રાષ્ટ્રીય નેતા છે ખેડૂતોને લઈને તે પણ ક્યાંક ને ક્યાંક સત્યાગ્રહ છાવણી જવાના છે, તે મુલાકાત કરવાના છે અને તેને જ લઈને હવે અહીંયા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું હવે આ આંદોલન એક રાજકીય આંદોલન બનતું જઈ રહ્યું છે? શું હવે ખેડૂતોના નામે રાજનીતિ શરૂ થઈ ગઈ છે? તેવા પણ અનેક સવાલો અહીંયા ઉભા થઈ રહ્યા છે. જ્યારે મોરબીમાં વીજપોલ મુદ્દે ખેડૂતો હવે ખૂબ આક્રમક મોડમાં છે. 50થી વધુ ગામોમાં ભાજપ પ્રવેશબંધીના બેનરો લાગી ગયા છે. મોરબીની આસપાસના 50 ગામડામાં ભાજપના એક પણ નેતાએ પ્રવેશ કરવો નહીં તેવા પ્રકારની સ્થિતિ સર્જાય છે. બેનરો હવે ખાસ કરીને ખેડૂતો દ્વારા લગાવવામાં આવ્યા છે અને આ બેનરો જોઈને હવે સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ખેડૂતોનું સ્પષ્ટપણે કહેવું છે કે 2027માં જે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તો તે ચૂંટણીમાં સંપૂર્ણપણે બહિષ્કાર કરવામાં આવશે અને બહિષ્કારના કારણે ક્યાંક ને ક્યાંક હવે તંત્રને પણ ફટકો પડે તેવી સ્થિતિ સર્જાશે અને તેવી સ્થિતિ પણ ઊભી થવાની છે. જ્યાં સુધી ખેડૂતોની માંગ નહીં સંતોષવામાં આવે ત્યાં સુધી ખેડૂતો પોતાનું જે આંદોલન છે, પોતાની જે માંગણીઓ છે તે બદલવાના નથી તેવું ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે. અને આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે ખેડૂત કાનભા જાડેજા જોડાઈ ગયા છે. ભાઈ, જે પ્રમાણેની સ્થિતિ તમે જોઈ રહ્યા છો, હાલ મળતું વળતર ખેડૂતોને કેમ અમાન્ય છે? સૌપ્રથમ તો તેનો જવાબ જોઈએ છે. જી, આપને અવાજ આવે છે? હા જી, આવે છે. જય જવાન જય કિસાન. જી, જે પ્રમાણેની સ્થિતિ આપ જોઈ રહ્યા છો રાજ્યમાં ખેડૂતોને લઈને, તો આપને શું લાગે છે કે ખેડૂતો કેમ હવે આટલું બધો વિરોધ કરી રહ્યા છે? ખેડૂતોની સ્પષ્ટ માંગણી શું છે? જે સરકારનો અત્યારે પરિપત્ર જાહેર કર્યો છે, મોરબી જિલ્લામાં જે GR 200% લેખીનો જાહેર કર્યો છે, એ ખેડૂતોને માન્ય નથી. અને અત્યારે જે મોરબી જિલ્લામાં વાતાવરણ છે કે ભાજપના બેનરો, ભાજપ વિરુદ્ધ બેનરો માર્યા છે. અને આજ બેન અમારે રાકેશ ટિકૈતજી આવે છે 8 ઓગસ્ટ 2026 ના રોજ. જે રાકેશ ટિકૈત સાંજે 6 વાગે જેતપુર અને 8 વાગે મોરબી જે મોટી સભાનું આયોજન કરેલું છે. અને 1942માં જે 8 ઓગસ્ટના રોજ ગાંધીજીએ આહવાન કર્યું હતું કે અંગ્રેજો ભારત છોડો. અને અત્યારે પણ ખેડૂતો સૌરાષ્ટ્રમાં એક જ માંગ કરી રહ્યા છે કે આવનારી ભારતીય 2027ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પણ આ જ રીતે જે 8 ઓગસ્ટના રોજ ગાંધીજીએ જે આહવાન કર્યું હતું એ જ રીતે આજથી નવા વિચારથી 8 ઓગસ્ટ 2026માં પણ ખેડૂતો અને ખેડૂત આગેવાનો મોટી સંખ્યામાં અને રાષ્ટ્રવ્યાપી આંદોલન થશે. જે ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે, જે ગુજરાતના ખેડૂતોને દબાવવામાં આવી રહ્યા છે, સત્તાના જોરે જે ભારતીય જનતા પાર્ટી ખેડૂતોનું શોષણ કરી રહી છે. અને જો આવનારા સમયમાં 4 ગણું વળતર કે વાણિજ્યના ભાવે જો ચૂકવવામાં ન આવ્યું ખેડૂતોને વળતર, તો આવનારા સમયમાં વિધાનસભા વખતે ભારતીય જનતા પાર્ટીના જે સીટો છે એ સૌરાષ્ટ્રમાં મોટા ભાગની ખેડૂતો તેના વિરુદ્ધ ચાલવાના છે.
કાનભા, તમે કહી રહ્યા છો કે ભારતીય જનતા પાર્ટીને જાકારો મળશે, પરંતુ સવાલ તો અહીંયા એ પણ ઉભો થઈ રહ્યો છે કે કોઈ પણ રાજકીય પક્ષ તરફથી તમને સમર્થન મળ્યું નથી. કોંગ્રેસ પણ ક્યાં અવાજ ઉઠાવી રહી છે? તો માત્ર વિરોધ એક જ રાજકીય પક્ષનો કેમ? દરેક પક્ષનો હોવો જોઈએ. જી, રાષ્ટ્રીય અત્યારે સત્તા બેન જોવામાં આવે તો અત્યારે જે સત્તામાં બેઠેલી છે પાર્ટી, તેની પાસે ખેડૂતોને આશા હોય કે જે સત્તામાં બેઠા હોય એની પાસે ખેડૂતોને આશા હોય કે આવનારા સમયમાં ખેડૂતોના ભલું કરે. અને અત્યારે જે બધી વસ્તુના ભાવતોલ અને અમારા મોરબી જિલ્લામાં અત્યારે જે વરસાદ થયો છે, અમુક ગામડાઓમાં તો હજારો એકર જમીન ધોવી નાખી છે. પણ અત્યારે મુખ્ય મુદ્દો અમારો વીજ લાઈન ને લક્ષી છે. અને વીજ લાઈનમાં જે બીજા પક્ષમાં કિસાન કોંગ્રેસ સમિતિ પણ તેની રીતે જે આયોજન કરે છે, ખેડૂતોને થોડી ઘણી વાચા મળે છે. અને બીજી પાર્ટીઓ જેનું રીતે પણ અત્યારે અમારે જેતપર છાવણી હોય તો જેતપર છાવણી ગુજરાત વ્યાપી આંદોલન ઉભું કર્યું છે. આખા ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં ખાસ કરીને તેની વાચા મળે છે. અને મંતવ્ય નો પણ અમે આભાર માની છીએ ખેડૂતોથી કે તમે આ કાર્યક્રમથી અને તમારા માધ્યમથી ખેડૂતોને વાચા મળે એવું કામ કરી રહ્યા છો. અને ખાસ વાત રહી અત્યારે અમારા જિલ્લામાં, મોરબી જિલ્લામાં અત્યારે 4-5 લાઈનનું કામ ચાલી રહ્યું છે. અને જો ટૂંક સમયમાં બંધ નહીં કરવામાં આવે તો આગળના સમયમાં ભાજપને વિધાનસભા વખતે તો જવાબ મળશે જ, તે પણ ધારાસભ્ય અને સંસદ સભ્યના ઘરના ઘેરાવ કરવાની પણ અમે આવનારા સમયમાં એ વાતાવરણ બનાવશું. જી બિલકુલ કાનભા, જોડાવા બદલ આપનો આભાર.